છેલ્લે આપણે ક્યાં સુધી જોયું હતું? છેલ્લે આપણે સ્વાધ્યાય 2.5 માં એક્ઝામ્પલ 1 અને 2 અહીંયા ગણ્યા હતા, બરાબર? અને 3 અને એક્ઝામ્પલ 4 બંને દાખલા હોમવર્કમાં આપ્યા. તે સાવ છેલ્લા હતા એટલે દાખલા હોમવર્કમાં આપ્યા. હવે આવશે એક્ઝામ્પલ 5. તો એક્ઝામ્પલ 5 પણ એના જેવો જ છે. શું કરવાનું છે કે આ જે સમીકરણ આપ્યું છે એનો આપણે શું કરવાનો છે? ઉકેલ મેળવવાનો છે, બરાબર? તો પહેલા શું લખશું આપણે? આન્સરમાં શું લખશું? તો કે પહેલા એનું જે સમીકરણ આપેલું છે તેને લખી નાખીએ. તો સમીકરણ શું છે? 3t - 2 ના છેદમાં 4 ઓછા 2t + 3 ના છેદમાં 3 બરાબર 2/3 ઓછા t, બરાબર? આ તમને શું આપેલું છે? સમીકરણ આપેલું છે. હવે શું કરશું? તો કે 4 અને 3 નો લસા લેશું. 4 અને 3 નો લસા કેટલો થાય? તો કે 12. કીધું તો કેવી રીતના? તો કે અહીંયા 4 કોઈ પણ સંખ્યાનો લસા લેવો તો શું કરવાનું? તો કે પહેલા 2 વડે ભાગ આપવાનો. તો ચાલે છે? તો કે હા. તો 2 વડે ભાગતા હો તો 4 ને 2 વડે ભાગો તો 2 અને 3 ને 2 વડે ભાગી શકાય નહીં. પછી શું? તો કે પાછો 2 નો વારો. તો આવી રીતે થાય. હવે 2 વડે ન જ ભાગી શકાય તો 3 વડે. જો અહીં 1 1 આવી જાય તો આ શું થઈ જાય? લસા. કેટલો લસા થશે? 2 * 2 * 2 સોરી 2 * 2 * 3 એટલે કેટલો લસા થશે? તો કે 3 * 2 કરો એટલે 6 * 2 કરો એટલે 12. તો 4 અને 3 નો લસા શું થશે? 12. શું થશે? 12. તેથી હવે આ પ્રથમ જે સંખ્યા છે, બરાબર, એના છેદમાં કેટલા છે? 4. અમારે છેદમાં 12 જોતા હોય તો શું કરવું પડે? તો કે અંશ અને છેદને હું 3 વડે ગુણી નાખું. તો 3 કૌંસમાં 3t - 2 3t - 2 ના છેદમાં 4 * 12. શું કર્યું મેં? ખાલી અંશ અને છેદને 3 વડે ગુણ્યા. તેવી જ રીતે અહીંયા છેદમાં 3 છે. છેદમાં મારે 12 જોતા હોય તો શું કરું? તો કે અંશ અને છેદને 4 વડે ગુણી દો. તો શું થશે? તો કે 12 આવી જશે. બરાબર શું થશે? તો કે અહીંયા પણ છેદમાં 3 છે. તો શું કરવું પડશે? તો કે અંશ અને છેદને હું 4 વડે ગુણી દઉં. ઓછા અહીંયા તો છેદમાં કાંઈ છે જ નહીં. તો શું થશે? 12t ના છેદમાં 12. તો આને શું કર્યું? તો કે 12 લસા લીધો, બરાબર? એ તમને આવડે જ છે. હવે શું કરશું આપણે? તો કે આ જે ગુણાકારમાં છે 3 એને આખા કૌંસ સાથે ગુણી નાખશું. તો 3 * 3 t કરો એટલે કે 9t. 3 * 2 કરો એટલે -6 ઓછા 4 * 2t કરો એટલે શું થશે? તો કે -8t. અહીંયા હવે ઓછાની નિશાની આવશે કે વત્તાની? તો કે સર ઓછાની. કેમ? કારણ કે ઓછે વત્તે શું થાય? ઓછે વત્તે શું થાય? ઓછા. 4 * 3 કરો એટલે 12 ને આ બધાના છેદમાં 12. સમજાઈ ગયું એટલું? બરાબર શું લખી શકાય આપણે? કે 2 * 4 કરો એટલે 8 ના છેદમાં 12 ઓછા 12t ના છેદમાં 12. એટલે કે બધાના છેદમાં તમે 12 લખો તો પણ ચાલે. કારણ કે 4 * 2 કરો એટલે 8 12 ઓછા 12t ના છેદમાં 12. સમજાઈ ગયું એટલું? હવે શું કરશું? તો કે જે t વાળા પદ છે ને એને આપણે ડાબી બાજુ લઈ જશું અને સંખ્યા છે એને જમણી બાજુ લઈ જશું. તો શું થશે? પહેલા તો કે છેદમાં બંને બાજુ 12 છે. છેદમાં શું છે? બંને બાજુ 12 છે. તો પહેલા a કેન્સલ કરી નાખીએ આપણે. તો કે શું થાય? 9t - 6 - 8t - 12 બરાબર શું થાય? 8 - 12t. બરાબર? હવે શું કરશું આપણે? તો કે t વાળા જે પદ છે એને ડાબી બાજુ લઈ આવશું. તો શું થશે? કે 9t ને 9t ઓછા 8t, બરાબર? એટલું તો ડાબી બાજુ છે. હવે ઓછા 12t જમણી બાજુ સોરી ડાબી બાજુ આવે એટલે કેટલા થાય? વત્તા 12t. બરાબર. આ ઓછા 12 એ જમણી બાજુ થાય એટલે વત્તા થાય, બરાબર? વત્તા ઓછા 6 જમણી બાજુ જાય એટલે કે વત્તા 6, બરાબર? તેથી શું થશે? તો કે 9t - 8t 9t - 8t એટલે કેટલા થશે? તો કે 1t 1t + 12t એટલે કે 13
બરાબર શું મળશે? બરાબર શું મળશે? તો કે 12 + 6 18. બરાબર? કે ભૂલ નથી ને આપણી એ જોઈ લેવાનું. તો કે પહેલા આપણે શું કર્યું? તો કે આ રકમ આપેલી હતી. બરાબર? હવે શું કર્યું? તો કે 12 લસા લીધો. તો અહીંયા છેદમાં 4 છે. તો અંશ અને છેદને કેના વડે ગુણવા પડે? 4 વડે. અહીંયા છેદમાં 3 છે. તો કેના વડે ગુણવા પડે? 4 વડે. તેવી જ રીતે અહીંયા 4 વડે ગુણવા પડે અને અહીંયા કેટલા વડે ગુણવા પડે? 12 વડે. તો એ આપણે ગુણી દીધા અહીંયા. બરાબર? હવે શું થશે? તો કે કૌંસ શબ્દનો એટલે 9t - 6 - 8t - 12 બરાબર 8 - 12t. બરાબર? પછી શું કરવાનું? કે 9t આ છેદના છેદનો બંનેના છેદમાં 12 છે એટલે કેન્સલ થઈ જશે. એટલે ડાયરેક્ટ આ પદ આવી જશે. હજી એક જો ભૂલ છે. શું ભૂલ છે? કે અહીંયા વત્તા 8 હતા એ આપણે લખતા ભૂલાઈ જાય છે. કારણ કે આ 12 અને 6 તો જમણી ડાબી બાજુથી આવેલા છે. વત્તા 8 લખતા ભૂલાઈ જાય છે. તો આ કેટલા છે? તો કે 12 + 6 કરો એટલે 18 18 + 8 કરો એટલે 26. તેથી 13t બરાબર શું મળ્યું? 26. તેથી t બરાબર શું થાય? તો કે 2. 26 * 13 કરો એટલે શું આવી જશે? 2. આમ આ સમીકરણનો ઉકેલ શું મળ્યો આપણે? t બરાબર 2. હવે આવો છે એક્ઝામ્પલ 6. તો એક્ઝામ્પલ 6 માં શું કહે છે? કે m ઓછા 1/2 બરાબર 1 ઓછા m ઓછા 2/3. તો આવી આપણે રકમ આપેલી છે. એનું શું કરવાનું છે? આપણે ઉકેલ શોધવાનો છે. તો પહેલા આપણે રકમ લખી નાખીએ. m ઓછા 1/2 બરાબર 1 ઓછા m ઓછા 2/3. બરાબર? હવે શું કરશું? તો કે અહીંયા પણ એવી જ રીતે લસા લઈએ. 2 અને 3 નો લસા કેટલો થશે? 6. કેટલો થશે? 6. તો ડાબી બાજુ અને જમણી બાજુ કેના વડે ગુણવાના છે આપણે? 6 વડે. તો અહીંયા 6m થશે ઓછા અહીંયા છેદમાં તો 2 જ છે એટલે શું થશે? તો કે 3m - 1/6 આટલું લખી શકીએ. એમની જગ્યાએ 6m/6. અહીંયા અંશને હું 3 વડે ગુણું તો છેદને પણ મારે 3 વડે ગુણવા પડે. બરાબર? 3 કૌંસમાં m - 1/2 બરાબર અહીંયા 6 ઓછા 2 m - 2/6. આ 6 ને પણ હું 6/1 લખી શકું. તો આ સમજાઈ ગયું. અહીંયા કેટલા આવશે? સોરી 6. બરાબર? હવે શું થશે? તો કે બધાના છેદમાં 6 આપીને. બરાબર? એટલે કે 6m ઓછા 3 કૌંસમાં m - 1 બરાબર 6 2m - 2 ના છેદમાં 6 બરાબર? તેથી હવે 6 કેન્સલ થાય આગળના દાખલાની જેમ. તો શું લખી શકીએ આપણે? તો કે 6m ઓછા ભેગા આપણે કૌંસ પણ આપી દઈએ. તો ઓછા 3m પછી શું થશે? ઓછે ઓછે શું થશે? અહીંયા વત્તા 3 બરાબર શું? તો કે 6 ઓછા 2m વત્તા 4 ઓછે ઓછે શું થશે? વત્તા. બરાબર? હવે શું કરશું? તો કે m વાળા પદ છે એને આપણે ડાબી બાજુ લઈ આવશું. તો કે 6m ઓછા 3m વત્તા 2m. કેમ વત્તા 2m? કારણ કે અહીંયા જમણી બાજુ શું છે? ઓછા 2m અને ડાબી બાજુ આવે એટલે શું થાય? વત્તા 2m. બરાબર? જમણી બાજુ શું લખી આવે? તો કે 6 વત્તા 4 અને અહીંથી કઈ જાય છે? તો કે ઓછા 3. અહીંયા વત્તા 3 છે. જમણી બાજુ જશે એટલે શું થઈ જશે? ઓછા 3. તો 6m ઓછા 3m 6m ઓછા 3m એટલે કે 3m 3m વત્તા 2m એટલે કે 5m. 5m બરાબર શું થશે? તો કે 6 વત્તા 4 કરો તો 10 10 ઓછા 3 કરો તો 7. તેથી 5m બરાબર શું થશે? 7. તેથી m બરાબર શું લખી શકાય? કે 7/5. તો આ જો સમીકરણનો ઉકેલ અને આપણે ઉકેલ શું મળ્યો?
m બરાબર 7 ના છેદમાં 5. હવે એક્ઝામ્પલ 7 અને 8 આના જેવો જ છે એટલે એ દાખલા મને હોમવર્કમાં બરાબર. હવે છે એક્ઝામ્પલ 9. તો એક્ઝામ્પલ 9 માં પણ એ કહે છે કે સમીકરણનો ઉકેલ શોધો. તો સમીકરણ શું આપેલું છે તો કે 3 કૌંસમાં 5z ઓછા 7 ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4 કૌંસમાં 8z ઓછા 13 ઓછા 17. તો આ જે સમીકરણ આપેલું છે એનો આપણે શું કરવાનું છે ઉકેલ મેળવવાનો છે. તો આપણે મેળવી લઈએ. તો પહેલા શું કરશું આપણે કે જે રકમ આપેલી છે એને લખી નાખશું બરોબર. તો શું રકમ આપેલી છે તો કે 3 કૌંસમાં 5z ઓછા 7 ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4 કૌંસમાં 8z ઓછા 13 ઓછા 17 બરોબર. આ તમને રકમ આપેલી છે. હવે શું કરવાનું છે આપણે ઉકેલ શોધવાનો છે. તો જે 3 આપેલો છે એને આખા કૌંસ સાથે ગુણાકાર કરશું, ઓછા 2 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરશું, 4 નો આખા કૌંસ સાથે પહેલા આપણે ગુણાકાર કરશું. તેથી શું લખી શકાય તો કે 3 ગુણ્યા 5z કરો. 3 ગુણ્યા 5z કરો એટલે કેટલા થાય તો કે 15z ઓછા 3 ગુણ્યા ઓછા 7 કરો. 3 ગુણ્યા ઓછા 7 કરો એટલે કેટલા થાય તો કે ઓછા 21. આ મેં તમને ગુણાકાર કેવી રીતે થાય એ ધોરણ 7 માં શીખવાડી દીધું છે. 3 નો પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર, અહીંયા જે નિશાની હોય નિશાની, 3 નો બીજી સંખ્યા સાથે ગુણાકાર, પછી ઓછા 2 નો 9z સાથે ગુણાકાર. તો ઓછા 2 નો 9z સાથે ગુણાકાર કરો એટલે ઓછા 18z. ઓછા 2 નો ઓછા 11 સાથે ગુણાકાર, ઓછા 2 નો ઓછા 11 સાથે ગુણાકાર તો ઓછે ઓછે શું થાય વત્તા. તો 2 ગુણ્યા 11, 2 ગુણ્યા 11 કરો તો કેટલા થાય 22 બરાબર. હવે શું તો કે 4 નો 8z સાથે ગુણાકાર. તો 4 નો 8z સાથે ગુણાકાર કરો એટલે 32z ઓછા 4 નો 13 ગુણક સાથે ગુણાકાર. 4 નો 13 સાથે ગુણાકાર કરીએ તો કેટલા તો કે 13 39 અને 13 ચોક 52 ઓછા 17. હવે શું કરશું આપણે તો કે જે z વાળા પદ છે એને આપણે કઈ બાજુ લઈ આવશું ડાબી બાજુ. તેથી તો કે 15z બરાબર, પછી ઓછા 18z બરાબર શું લખશું સોરી અહીંયા શું આવશે અહીંયા પદ આવશે, અહીંયા વત્તા 32z છે ડાબી બાજુ એટલે તો કે ઓછા 32z વત્તા 5z બરાબર. શું કર્યું આપણે તો કે z વાળા જે પદ છે એને આપણે શું કર્યું ડાબી બાજુ લઈ આવ્યું. સોરી આ કેટલા છે 52 છે 1352 છે બરાબર. તો z વાળા પદ કેટલા થશે 1 2 અને 3. તો 3 પદ આવી ગયા બરાબર. શું ડાબી બાજુ શું વધ્યું હવે કે ડાબી બાજુ ઓછા 21 વધ્યા, એ જમણી બાજુ જાય એટલે વત્તા 21 થઈ જાય બરાબર. કેવા થઈ જશે વત્તા 21. પછી તો કે અહીંયા વત્તા 22 લીધા, જમણી બાજુ જાય એટલે ઓછા 22. પછી અહીંયા શું વધ્યું તો કે અહીંયા ઓછા 52 ઓછા 17, ઓછા 52 ઓછા 17. એટલે શું ટૂંકમાં કહેવું તો કે જે સંખ્યા હતી એને આપણે જમણી બાજુ લઈ ગયા અને z વાળા જે પદ હતા એને ડાબી બાજુ લઈ ગયા. હવે ઓછા સોરી વત્તા 15 ઓછા 18 વત્તા 15z ઓછા 18z એટલે કેટલા થાય તો કે ઓછા 3z ઓછા 3z ઓછા 32z એટલે શું થશે તો કે ઓછા 35z. ખબર પડી ગયા છે તો કે 15 ઓછા 18 કરો એટલે ઓછા 3 ઓછા 3 ઓછા 32 એટલે શું થાય ઓછા 35 બરાબર. હવે શું જમણી બાજુ તો કે 21 ઓછા 22, 21 ઓછા 22 કરો એટલે કે ઓછા 1, ઓછા 1 ઓછા 52 એટલે કે ઓછા 53, ઓછા 53 ઓછા 17 એટલે કેટલા થશે ઓછા 70 બરાબર. હવે શું કરશું આપણે તો કે બંને બાજુ 35 વડે ભાગી નાખશું, સોરી ઓછા 35 વડે ભાગશું. અહીંયા કારણ લખવું તો લખાય કે બંને બાજુ
ઓછા 35 વડે ભાગતા, બરોબર। તો ઓછા 35 વડે ભાગો તો શું થાય? ડાબી બાજુ તો કે z અને અહીંયા જમણી બાજુ શું થાય? તો કે ઓછા 70 ભાગ્યા ઓછા 35 એટલે જવાબ શું આવી જશે? b। તો એક્ઝામ્પલ 7 સોરી 9 આ તો હવે આવે છે એક્ઝામ્પલ 10। શું કહે છે એક્ઝામ્પલ 10? કે જે સમીકરણ છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે। તો રકમ લખી નાખીએ પહેલા કે 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9 આ રકમ આપેલી છે, બરાબર। હવે શું કરશું આપણે? તો કે પેલા જે 0.25 છે ને એનો આખા કૌંસ સાથે ગુણાકાર કરી નાખીએ। તો 0.25 ગુણ્યા 4f ઓછા 0.25 ગુણ્યા 3 ખબર પડી ગઈ તો કેમ છે એવું? હવે શું કરશું? તો કે બરાબર ઓછા 0.05 છે એનો પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરી દઈએ આપણે। ઓછા 0.05 ગુણ્યા 10f ઓછા 0.05 ગુણ્યા 9 આ ઓછાની નિશાની ઓછા, બરાબર। હવે શું કરશું આપણે? તો કે આ 0.25 છે એને કેવી રીતે લખી શકાય? કે 25 ના છેદમાં 100 તો લખો ચાલો 25 ના છેદમાં 100 ગુણ્યા 4f પછી અહીંયા પણ 0.25 છે તો એને કેવી રીતે લખી શકાય? કે 25 ના છેદમાં 100 બરાબર ગુણ્યા શું છે 3 બરાબર 0.05 0.05 ને કેવી રીતે લખી શકાય? કે 5 ના છેદમાં 100 ગુણ્યા 10f ઓછા 5 ના છેદમાં 100 ગુણ્યા 9 બરાબર આવી રીતે લખી શકાય। હવે શું કરશું? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ 100 કસા લઈ જશું। શું લઈ જશું? 100 તેથી 25 ના છેદમાં 100 તો છે ગુણ્યા હવે 4f ના છેદમાં 100 છે નહીં 100 છે નહીં તો શું કરશું આપણે? તો કે 25 સોરી અહીંયા ગુણાકારમાં છે, બરોબર એટલે કાંઈ લસા લેવાની જરૂર નથી। તો આ શું થશે? કે 25 ગુણ્યા 4 કરો એટલે કે 100f ના છેદમાં 100 પ્રથમ પદ શું મળશે તમને? તો કે 100f ના છેદમાં 100 ઓછા 25 ગુણ્યા 3 કરો એટલે 75 ના છેદમાં 100 બરાબર 10 ગુણ્યા 50 5 કરો એટલે 50f ના છેદમાં 100 ઓછા 5 ગુણ્યા 9 45 ના છેદમાં 100। હવે શું થશે? તો કે આપણે છેદમાં બધાના છેદમાં 100 લખી શકીએ। તો કે 100f ઓછા 75 બરાબર 50f ઓછા 45 આ બાજુ પણ છેદમાં 100 શું કર્યું? તો કે મેં બધાનો એક છેદ કરી નાખ્યો, બરોબર। હવે શું? તો કે આગળના દાખલાની જેમ જો બંનેના છેદમાં સરખી સંખ્યા હોય તો તે કેન્સલ થઈ શકે એટલે શું થશે? તો કે 100f ઓછા 75 બરાબર 50f ઓછા 45। હવે f વાળા પદ ડાબી બાજુ આવી જાય તો શું થશે? તો કે 100f ઓછા 50f અને સંખ્યા છે જમણી બાજુ આવી જાય તો ઓછા 75 જમણી બાજુ જાય એટલે વત્તા 75 ઓછા 45 તેથી 100f ઓછા 50 એટલે કેટલા થશે? કે 50f બરાબર 75 ઓછા 45 એટલે કેટલા થશે? તો કે 30 75 ઓછા 45 જવાબ એટલે કેટલા થાય? 30 તેથી f બરાબર શું થશે? તો કે 30 ના છેદમાં 50 એટલે કે 3 ના છેદમાં 5 શું કર્યું આપણે? છેદ ઉડાડ્યા અંશને પણ 10 વડે ભાગી શકાય અને છેદને પણ 10 વડે ભાગી શકાય। હવે 3 ના f બરાબર શું મળ્યું આપણે? 3 ના છેદમાં 5 તેથી f બરાબર હવે 3 ભાગ્યા 5 કરો તો તમને શું મળે જવાબ? તો કે 0.6 શું મળે? f બરાબર 0.6
આમ સમીકરણ 10 નો ઉકેલ શું હતો 1 બરાબર 0.6 બરાબર. તો આ સ્વાધ્યાય 2.5 પૂરું થાય છે. સ્વાધ્યાય 2.6 માં દાખલા. તો અત્યાર સુધી આપણે કેવા દાખલા જોયા? તો કે અત્યાર સુધી આપણે સુરેખ સમીકરણ આપેલું હોય બરાબર. શું આપેલું હોય? તો કે સુરેખ સમીકરણ આપેલું બરાબર. તો આપણે ડાયરેક્ટ દાખલો ગણી શકીએ. પણ હવે કેવા દાખલા આપેલા છે સ્વાધ્યાય 2.6 માં કે જેમાં છેદમાં પણ કોઈ ચલ આપેલો હોય. શું આપેલું હોય? છેદમાં પણ કોઈ ચલ આપેલું હોય. તો એવા પ્રકારના સ્વાધ્યાયના દાખલા હવે આપણે ગણવાના છે. તો શું કહે છે? નીચે આપેલા સમીકરણો ઉકેલો. સાવ જરું ચેપ્ટર છે. ખાલી આ ચેપ્ટરમાં શું કર્યું આપણે? સમીકરણને ઉકેલો. તો સમીકરણને ઉકેલવા માટે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની હોય? તો કે પહેલા જો છેદમાં જે સંખ્યા આવતી હોય એનો સરવાળો અને બાદબાકી કરવું હોય તો શું કરવાનું? તો કે પેલા સંખ્યાને સરખી કરવાની. હવે એ સંખ્યાને સરખી કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એ જે બે સંખ્યા હતી એનો આપણે શું કરવો પડે? લસા લેવો પડે બરાબર. એ પહેલી વાત. અને બીજી વાત શું? તો કે લસા લીધા પછી શું કરીએ છીએ આપણે? તો કે જે ચલ વાળા પદ હોય એને ડાબી બાજુ લઈ જઈએ છીએ ને જે સંખ્યા હોય એને આપણે શું કરીએ છીએ? જમણી બાજુ લઈ જઈએ છીએ. તો આમાં પણ એવું જ કરવાનું છે. શું આપેલું છે એક્ઝામ્પલ 1 ની રકમમાં? તો કે 8x - 3/3x બરાબર 2 બરાબર. તો હવે શું કરશું આપણે? શું કરશું? પહેલા રકમ લખી લઈએ. તો કે 8x - 3/3x બરાબર 2. હવે શું કરશું કે આના છેદમાં 3x છે બરાબર. તો શું કરશું? તો કે બંને બાજુ 3x વડે ગુણતા. તેથી શું થશે? તો કે 3x 8x - 3/3x શું કર્યું આપણે? તો કે બંને બાજુ 3x વડે ગુણતા. આ બાજુ પણ 3x વડે ગુણ્યા તો જમણી બાજુ પણ શું કર્યું આપણે? 3x વડે ગુણી નાખ્યા. તો અહીં શું લખ્યું કે બંને બાજુ 3x વડે ગુણતા. તેથી હવે શું થશે? તો કે જે 3x છે એ શું થશે? કેન્સલ. શું થશે? કેન્સલ. તેથી શું હશે? કે 8x - 3 બરાબર શું? તો કે 2 * 3x 2 * 3x કરો એટલે કે 6x. સાહેબ આ તો હવે સુરેખ સમીકરણ થઈ ગયું. હવે શું કરશું? તો કે x વાળા પદને ડાબી બાજુ લઈ જશું અને સંખ્યાને જમણી બાજુ લઈ જશું. તેથી કે 8x 6x ડાબી બાજુ આવે એટલે કે -6x બરાબર -3 જમણી બાજુ જાય એટલે કે +3. હવે રકમ લખી લઈએ. તો કે 9/7 - 6x બરાબર 15. હવે પહેલા દાખલામાં આપણે શું કર્યું હતું? પહેલા દાખલામાં કે જે છેદમાં 3x હતા એને બંને બાજુ ગુણ્યા હતા. શું કર્યું હતું? બંને બાજુ ગુણ્યા હતા. સર કોઈ એમ કે એવું થોડું કરાય. તો કેવું કરાય? તો કે જે 7 - 6x છે ભાગાકારમાં છે ડાબી બાજુ. હવે જમણી બાજુ જાય તો શું થાય? ગુણાકાર. જમણી બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં. તેથી શું લખશું આપણે? તો કે 9x બરાબર 15 - 7x 7 6 - x 15 7 - 6x. અહીંયા પણ એ જ કીધું તો આપણે. અહીંયા પણ એ જ કીધું તો શું કીધું? કે 8x - 3 છે એના બરાબર શું કીધું? કે 2 * 3x. આપણે શું કીધું? અહીંયા ડાયરેક્ટ એક સ્ટેપ કાપી નાખ્યું. તેથી 9x બરાબર શું? તો કે આ 15 છે એને આ કૌંસ સાથે ગુણાકાર કરી દેશું. તો 15 * 7 કરો એટલે કે 105 ઓછા 15 * 6x કરો એટલે કે 9x બરાબર. હવે શું કરશું? તો કે x વાળા પદને ડાબી બાજુ લઈ જશું. તો કે 9x + 9x બરાબર શું આપેલું છે? 105 બરાબર. તેથી શું થશે? તો કે 9x + 9x. તો 9x + 9x કરો એટલે 99x ના છેદમાં 105
તેથી શું લખશું કે x બરાબર 105 ના છેદમાં 99. હવે કોઈ એમ કે સર મારે છેદ ઉડાડવો હોય તો ઉડે ને. કેટલા વડે ઉડે? તો કે 3 વડે. તો આપણે શું લખી શકીએ તો કે x બરાબર તો કે કેના પાડામાં 35 ને 3 ને કેના વડે ગુણો કે જેથી 105 થાય? તો કે 35 ગુણ્યા 3 કરો. 35 ગુણ્યા 3 તે જ રીતે 33 ગુણ્યા 3. બરાબર. તો હવે શું થઈ જશે તો કે 3 3 કેન્સલ થઈ જશે. તેથી x બરાબર 35 ના છેદમાં 33. હવે છેદ ઉડે નહીં. તો આપણે શું કીધું કે સમીકરણનો ઉકેલ મેળવો. તો આપણે મેળવી દીધો. આ તો એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 3 આના જેવો જ છે. એટલે દાખલો હોમવર્કમાં. બરાબર.